સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકોટ ખાતે વોર્ડ નંબર 1ના રહેવાસીઓ દ્વારા વિસ્તારની સમસ્યાઓને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજરોજ રાજકોટ શહેરના વોર્ડ નંબર 1માં આવેલ ઋષિવાટિકા અને રવિ રેસિડેન્સીના રહેવાસીઓ દ્વારા વિસ્તારમાં વધી રહેલ ગંદકીના ગંજ અને દેશી દારૂના હાકડાનો વિરોધ કરવામાં આવ્યો હતો। આ તકે વાત કરીએ તો રાજકોટના વોર્ડ નંબર 1માં આવેલ ઋષિવાટિકા અને રવિ રેસિડેન્સીમાં છેલ્લા ઘણા વર્ષોથી ગંદકીના પહાડો ઊભા થઈ ગયા છે તેમજ વિસ્તારની સામે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વિતરણ થઈ રહ્યું છે। ત્યારે રહેવાસીઓ દ્વારા આ બાબતે અવારનવાર રજૂઆત કરતા રાજકોટ મહાનગરપાલિકા તંત્ર તેમજ સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં કરતા આજરોજ રહેવાસીઓ દ્વારા પોસ્ટરો લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો। સાથે જ રહેવાસીઓ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારના એક પણ કોર્પોરેટર અહીં દેખાયા નથી। માત્ર મત લેવા માટે અને ચૂંટણી સમયે જ કોર્પોરેટરો અને નેતાઓ આ વિસ્તારમાં આવે છે, નહીં કે વિસ્તારવાસીઓની સમસ્યાના નિરાકરણ માટે। સાથે જ ઋષિવાટિકા અને રવિ રેસિડેન્સીની સામે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પણ ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ ચાલતું હોય છે, જે બાબતે સ્થાનિકો દ્વારા પણ અવારનવાર સ્થાનિક પોલીસને પણ રજૂઆત કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી તે સમસ્યાનું પણ નિરાકરણ નથી આવ્યું। ત્યારે હવે જો આગામી સમયમાં વોર્ડ નંબર 1ના રહેવાસીઓની સમસ્યાઓનો અંત નહીં આવે તો આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રહેવાસીઓ દ્વારા મતદાનનો બહિષ્કાર કરી રોષ વ્યક્ત કરવામાં આવશે। મારું નામ વિવેક ત્રિવેદી છે। હું છેલ્લા 20 વર્ષથી મારો જન્મ જ અહીંયા થયો છે। હું ઋષિવાટિકા સ્ટેજ નંબર 1માં રહું છું। છેલ્લા 20 વર્ષથી જ્યાંથી આ દારૂના ધંધા ચાલે છે, બેફામ ધંધા ચાલે છે, અહીંયા પોલીસવાળાનું બેફામ ચાલે છે, પોલીસવાળા હપ્તા લે છે, અહીંયા બધી સિસ્ટમ ચાલે છે। સરકારને મત જોતો હોય ત્યારે મત માંગવા આવે છે ત્યારે મોટા મોટા વાયદા કરે છે કે અહીંયા બધું બંધ થઈ જશે, મત લેવા તમે મત દો, ભાજપને સરકારને મત દો। 5 વર્ષમાં આની પહેલાં 5 વર્ષ પહેલાં મત માંગવા આવ્યા ત્યારે એમ કીધું હતું કે અહીંયા બધું બંધ થઈ જશે, પણ કોઈ સરકારને કોઈ કાંઈ છે નહીં। અહીંયા પોલીસવાળા ખુદ આવે છે, 3 દી અહીંયા હપ્તા લેવા આવે છે, ગાડી લઈને અહીંયા આવે છે, હપ્તા લે છે અને અહીંયા બહાર ઊભા રહીને પછી એમ કહે છે કે તમે એક કામ કરો, એક અહીંયા આમ પબ્લિકને રોકીને એમ કે તમે પીધો, પણ જે વેચે છે એને જ પકડો ને। કેમ કે જો અમને અહીંયા આમ પબ્લિકને અમને ખબર છે કે અહીંયા દેશી દારૂ વેચાય છે તો પોલીસવાળાને તો ખબર જ હશે, તો પોલીસવાળાની આંખે કાં બે વસ્તુ હોય, કાં પોલીસવાળાની આંખે પાટા બાંધેલા છે, કાં પોલીસના ખીચામાં પૈસા જાય છે, એના કારણે આનો કોઈ નિરાકરણ આવતું નથી। વિસ્તારોમાં અમે બેનર એટલે લગાડ્યા છે કે આમ પબ્લિકને અમને તો હવે અમે આનાથી ત્રાસી ગયા છીએ। છેલ્લા 20 વર્ષથી આ એક વસ્તુથી અમે ત્રાસી ગયા। રોજ સાંજના 8 વાગ્યા પછી અમારી કોઈ ઘરની લેડીઝ બહાર આવી નથી શકતી, બરોબર। કોઈ અહીંયા બહાર નીકળીએ તો બધા પીધેલા બેફામ ગાડીઓ બોલે છે દેશી દારૂ પીને। અને અમે સરકારશ્રીને માંગ એટલી કરીએ છીએ, હર્ષ સંઘવી સાહેબને અને ભૂપેન્દ્ર સાહેબને, રાજકોટના કમિશનર શ્રી સાહેબને, કે એ લોકો જે મોટા મોટા વાયદા કર્યા હતા તો તે હવે એ વાયદા પૂરા કરવાનો ટાઈમ આવ્યો છે। જો અત્યારે તમે વાયદા નહીં કરો તો 5 વર્ષ પછી હજી તમને ખબર જ છે કે આ દેશી દારૂનો અડ્ડા ક્યાં સુધી ચાલે છે, બધું ખબર છે, તો શું કામ નથી કરતા? અહીંયા આ વિસ્તારમાં કોર્પોરેટર વોર્ડ નંબર 1ના હિરેનભાઈ ખીમાણીયા છે, બરોબર, અને મોજેરિયા સાહેબ છે, એ બધા છે, પણ આજ સુધી જ વોટ માંગવા આવ્યા ત્યારે જોયા હતા, હજી સુધી કોઈ દેખાણા નથી। જો અહીંયા અમારે સમસ્યાનો નિરાકરણ નહીં આવે, બરોબર, તો અમે વોટનો બહિષ્કાર કરશું અને અમે વોટ દેશું નહીં, અમે નોટામાં રહેશું। અને અમે સરકારશ્રીને હજી એટલી માંગ કરીએ છીએ કે અહીંયા અમારા નાના છોકરાઓ, બાળાઓ કે લેડીઝો રાતના નીકળી નથી શકતા, આનું કંઈક રસ્તો લાવો કે કોઈ બી અમે સેફ રીતે અમે જીવન જીવી શકીએ। નખ જેવું જીવન કરી નાખ્યું છે આ દેશી દારૂના અડ્ડાના લીધે। ઉષાબેન મસરૂ, અમારે બધા દારૂ પીને અમારે ડેલા ઘર બેઠા હોય છે, અમારે બહુ દીકરી બહાર કેમ નીકળે ના, બધા કચરા ઉડીને અમારા ઘરમાં આવે છે। અહીંયા રસ્તો કર્યો તો જોને બધું ભરી મૂકા, ખટારા વાળા બધા માલ સામાન ઉતારીને વયા જાય કચરા, બોલે ભાઈ ત્યાં ફરિયાદ નથી કરી ભાઈ, તો જાય કોઈ ધ્યાન નથી દેતું। અહીંયા આવે છે કોઈ ધ્યાન નથી દેતું। કેટલીક વાર ફરિયા વારવા કચરા ઉડી કોથળીઓને જબલા બહુ કંટાળી જાય છે। આ બામાં લેવા આવતું હોય છોકરાઓનું, બાળકો આવતા હોય, બાલ મંદિર હાલતું હોય તો પણ અહીંયાથી સબ સાફ સફાઈ કરે, દારૂડિયા ન બેસે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।